તો આ તરફ મોરબીમાં કુખ્યાત આરોપીના ઘરે બુલડોઝર ચાલ્યું છે, જે ગેરકાયદેસર બાંધકામ અહીં ખડકી દેવાયું હતું, તેના પર બુલડોઝર ફરી વળ્યું। માળિયાના ખીરઈ ગામમાં રહેતો ઇકબાલ રીઢો ગુનેગાર છે। અગાઉ તેના પર અનેક ગુના નોંધાયેલા છે। 6 દિવસ પહેલા આજે પોલીસ તેના ઘરે દારૂની રેડ પાડવા માટે પહોંચી હતી અને આ સમયે ઇકબાલ અને તેના સાગરીતોએ પોલીસ પર હુમલો કર્યો, જેમાં 6 પોલીસ કર્મચારી ઘાયલ થયા હતા। તપાસમાં એ પણ ખુલ્યું, ઇકબાલે સરકારી જમીન પર ગેરકાયદે ઘર બનાવ્યું હતું, જેના પર આ બુલડોઝર ફેરવી દેવાયું। માળિયા પોલીસ ઉપર ગત તારીખ 5ના રોજ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં 6 જેટલા જે પોલીસ જવાનો છે તે ઇજાગ્રસ્ત થયા હતા, જેને લઈ અને હાલ કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે। હાલ જે દ્રશ્યો જોઈ શકો છો, આ માળિયાના જે ખીરઈ ગામના જે દ્રશ્યો છે, દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આરોપી ઇકબાલ હાજી મોવડનો જે ભાઈ છે રફીક, તેના જે ઘર છે એ સરકારી કરાવવામાં આવ્યું હોવાથી તેના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। ડીવાયએસપી સહિતનો જે કાફલો છે એ મોટી સંખ્યામાં સ્થળ ઉપર પહોંચી ગયો છે અને આજ જે જગ્યા છે એ જગ્યા ઉપર જ પોલીસ ઉપર હુમલો થયો હોય અને પોલીસે બાદમાં કાર્યવાહી જે છે એ હાથ ધરી હતી। પોલીસ તપાસ દરમિયાન જે 10 જેટલા જે આરોપીઓ છે તેના ઉપર પોલીસે ગુનો નોંધી અને ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં કોમ્બિંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં દેશી દારૂ સહિતના જે હથિયારો છે તે પણ મળી આવ્યા હતા અને બાદમાં પોલીસ દ્વારા હવે જે છે તે કુખ્યાત જે શખ્સ છે તેના ભાઈના ઘર ઉપર પણ બુલડોઝર ફેરવવાની જે કામગીરી છે તે હાલ હાથ ધરવામાં આવી રહી છે। પાર્થ પટેલ, ABP અસ્મિતા, મોરબી। સર્વે નંબર 192 અમારો સરકારી ખરાબો છે, એમાં રફીકભાઈ હાજીભાઈ એ 800 થી 900 ચોરસ મીટરમાં દબાણ કરેલ છે, એનું ડિમોલેશન થઈ રહ્યું છે। શા માટે અત્યારે આપણે ડિમોલેશન કરી શકીએ? ડિમોલેશન એટલે કે પોલીસના જે વચ્ચે એક 15 દિવસ પહેલાં એ લોકો બુટલેગર તરીકે એમને ત્યાં છાપો પાડ્યો હતો અને એમને વળતો પોલીસ પર હુમલો કર્યો હતો, એટલા માટે આ ડિમોલેશન કરવું પડ્યું। ખીરઈ ગામનો બુટલેગર છે ઇકો કરીને, એ અને એના પરિવારના સભ્યો અલગ અલગ દારૂના ખેપો કરી અને પૈસા કમાઈને મકાનો બનાવ્યા છે। એમાં સરકારી જમીન ઉપર જે મકાન બનાવવામાં આવ્યું છે એનું ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું છે। હાલ અહીંયા મામલતદાર માળિયા અને એમની ટીમ ડિમોલિશન કરી રહી છે અને સાથે પોલીસ બંદોબસ્ત છે। પોલીસ બંદોબસ્તમાં ડીવાયએસપીની સાથે 4 PI, 4 PSI અને 70 જેટલા માણસો રાખવામાં આવ્યા છે અને પોલીસ ખાસ એ ધ્યાન રાખી રહી છે કે અહીંયા બંદોબસ્તની જે કામગીરી છે એવી છે કે બીજા કોઈને નુકસાન ન થાય અને અહીંયા કોઈ આવીને કામગીરીમાં વિક્ષેપ ન કરે।